જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે કે આ બેલીના ઝાડ છે. આપણે બેલીના ઝાડમાંથી આપણે વાત કરવી છે કે આ બેલીમાં આવતા એટલે કે બીલા, તો બીલામાંથી આપણે કઈ રીતના અર્ક બનાવવો, આપણે ખેતીમાં પાકમાં કઈ રીતે બીલાના અર્કનો ઉપયોગ કરવો અને પાકમાં આપણે કેવું આપણે કામ આપે છે, એટલે કે કયા કયા રોગમાં આ બીલાનું અર્ક છે એ આપણી માટે એમ કહેવાય કે ઉપયોગી છે. તો પહેલા તો આપણે વાત કરીએ કે આ બીલીનું ઝાડ છે, એમ કહેવાય કે બીલીના ઝાડનું આપણે એમ કહેવાય તો મહત્વ તો ઘણું બધું છે, એ તો આપણને ખબર જ છે. તો આજે આપણે વાત કરવી છે કે આ બીલીનું ઝાડ છે એ આપણે ખેતીમાં કેટલું ઉપયોગી છે. તો વાત કરીએ તો આપણે બીલાનો અર્ક બનાવવો છે, તો એ છે આપણે કઈ રીતના બનાવવું, કેટલી માત્રામાં બીલા લેવા. તો વાત કરીએ કે આપણે બીલાનો અર્ક બનાવવો છે, તો આપણે પહેલા છે એક રસનું ડ્રમ લઈ લેવાનું, એટલે કે ટીપણું 200 લીટરનું બેરલ છે. આપણે પહેલા પોણા ભાગનું પાણીનું ભરી લેવાનું, કેમ કે આપણે બધી વસ્તુ નાખવાની છે, તો તે પછી આપણે થોડું બેરલ અધૂરું રાખવાનું છે. પછી વાત કરી કે આપણે કેટલા બીલા લેવાના, તો કે 20 કિલો જેટલા બીલા લેવાના અને 20 લીટર જેટલું ગાયનું ગૌમૂત્ર, અને ત્યાર પછી 3 કિલો દેશી ગોળ. એ પણ એમ ગોળ કેવો, તો કે ઓર્ગેનિક ગોળ હોય એવો ગોળ લેવાનો. અને ત્યાર પછી આપણે એ બધું છે એ આપણે ટીપણામાં નાખી દેવાનું, અને ટીપણું છે આપણે થોડું અધૂરું રાખવાનું, કેમ કે આપણે આ બીલાનું દ્રાવણ બનાવતા હોય, એટલે કે બીલાનું અર્ક. તો એ આપણે આ બધી વસ્તુ નાખી દીધા પછી આપણે સવાર સાંજ હલાવવું પડે છે, એટલે કે આપણે બેરલ છે એ થોડું અધૂરું રાખવાનું, એટલે આપણે હલાવવાનું હોય એટલે એ ઝલકાય ને, એટલે કે આપણે બહાર ન આવે એટલું અધૂરું રાખીએ તો આપણે હલાવવામાં હરખું રહે. તો વાત કરીએ કે આ બીલાનું અર્ક છે એ તૈયાર કેટલા દિવસે થાય, તો કે આ બીલાનું અર્ક છે આપણે બને ત્યાં સુધી તો ભાંગીને જ નાખવા, કેમ કે આખા નાખતા હોય તો બનતા વાર લાગે છે. તો બીલા છે આપણે નાખવાના એટલે આપણે ઝટ બની જાય છે. અંદાજે આપણે વાત કરીએ તો બીલાનું અર્ક છે 40-45 દિવસે તૈયાર થઈ જતું હોય છે. અને આપણે પાકમાં એમ કહેવાય કે કઈ રીતના ઉપયોગ કરવો, તો કે આ બીલાનું અર્ક છે આપણે પાકમાં આપણે સ્પ્રે દ્વારા આનો ઉપયોગ કરી શકીએ છીએ. સ્પ્રેમાં આપણે પંપમાં એમ કહેવાય કે અંદાજે 1/2 લીટર જેટલું લેવાનું હોય છે. આપણે જેમ કે ભસ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, 10 બરણી અર્ક છે, એના છંટકાવ કરતા હોય તો એમાં છે આપણે આ બીલાનું અર્ક નાખી શકીએ છીએ. અને આ બીલાનું અર્ક એમ કેવી કે આપણા પાકમાં કેવા ફાયદા આપે છે, કઈ રીતે આપણા પાકમાં રિઝલ્ટ મળે છે. તો જોઈએ આ બીલાનું અર્ક છે એમ કહેવાય કે આપણે પાકમાં પાક નબળો હોય તો આપણો પાક મજબૂત કરે છે. અને આપણે જ્યારે ફાલ આવતો એટલે ફ્લાવરિંગના સમયે આપણે પાકમાં ફાલ ખરી જતો હોય તો એવા સમયે પણ આ બીલાના અર્કનો આપણે ઉપયોગ કરીએ તો એમાં પણ સારું એવું રિઝલ્ટ મળે છે. આપણે સારો ફાલ આવે છે અને ફાલ ખરતો નથી અને ફાલ વધારે આવે છે. તો આ બીલાનું અર્ક છે એ ઘણી બધી આપણે પાકમાં રોગ આવે તો એમાં પણ ઘણું બધું ફાયદાકારક છે. એ રીતે આ બીલાના અર્કથી તો આપણે ઘણા બધા ફાયદા મળે જ છે. આ બીલીના પાનથી પણ એટલા બધા ફાયદા મળે છે. અને આ બીલાનું અર્ક છે આપણે પિયત દ્વારા પણ આપી શકીએ છીએ, એમાં પણ આપણને સારું એવું રિઝલ્ટ મળે છે. અને પછી વાત કરીએ આ બીલીના ઝાડની, તો કે બીલીનું ઝાડ આપણી વાડીના છેડે હોય, આપણા ઘરે હોય, તો એવા લોકો, હું તો કહીશ કે એવા ખેડૂતો છે એ ભાગ્યશાળી છે કે જેમના વાડીના છેડે કે ખેતરે આ બીલીનું એક ઝાડ હોય. કેમ કે ઘણા એમ અનુભવી લોકો, જાણકાર લોકો, એમનું કેવું છે કે જેવા લોકો
બિલેનું એમ કહેવાય કે પાલન કરે છે, એટલે કે બિલેનું ઝાડ છે વાવ્યું હોય અને એનું પાલન પોષણ કરે છે. એમ કહેવાય કે તેઓ એમ કહેવાય કે આપણે શંકર ભગવાનની પૂજા કરતા હોય, યજ્ઞ કરતા હોય, એનું એમ કહેવાય કે આ બિલેનું એક ઝાડ વાવી અને એનું પાલન કરવાથી એટલું અનેક યજ્ઞનું પુણ્ય મળે છે, એવું ઘણા જાણકાર લોકોનું કહેવું છે. તો આપણે જો વાડીના શેઢે કે ઘરે એક બિલીનું ઝાડ હોય તો એવા લોકો તો એમ કહેવાય કે ભાગ્યશાળી છે. એટલું આ બિલીના ઝાડનું મહત્વ છે. પછી વાત કરીએ તો આ બિલાના આપણે ફાયદા, તો કે ખેતીમાં તો ફાયદા છે જ, તો આપણે જો અત્યારે ઘણા લોકો આ બિલામાંથી ઘણા બધા અલગ અલગ જ્યુસ બનાવી પણ ઘણા લોકો આ બિલામાંથી જ્યુસ બનાવે છે અને ઘણા રોગોમાં તો ઉપયોગી છે જ. ઉનાળામાં બિલાનું જ્યુસ છે એમ કહેવાય કે બહુ જ ફાયદાકારક છે. તો ઘણા લોકો તો બિલાનું જ્યુસ બનાવી પણ ઉનાળામાં પીવે છે અને ઘણા બધા રોગોમાં તો આ ઉપયોગી છે જ. તો આપણે એની માહિતી આપતા નથી, કેમ કે એની માહિતી હોય તો જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. જોકે ફાયદા તો છે જ, તો આપણે જે લોકો જાણતા હોય એની પાસેથી જ આની માહિતી લઈ અને આનો જો દવા રૂપી ઉપયોગ કરીએ તો આ બિલા છે એમ કહેવાય કે ઔષધિ રૂપી કામ કરે છે. અને આપણે જો આ બિલાનું દવા રૂપી ઉપયોગ લઈએ તો આપણે એમ કહેવાય કે ગંભીર બીમારી હોય તો એમાં પણ સારું એવું રિઝલ્ટ મળે છે. તો આપણે અનેક અનુભવી લોકો છે તો એમની પાસેથી આપણે માહિતી લઈ અને આ બિલાનો ઉપયોગ કરી અને એનો દવા રૂપી ઉપયોગ કરી આપણે સારું એવું રિઝલ્ટ મળે છે. તો મિત્રો આપણે જોઈએ છીએ કે અત્યારે લોકોમાં એવી ગંભીર બીમારી થાય છે. તો આપણે નાની એવી બીમારી હોય તો પણ આપણે છે એ દવા લેવા દવાખાને જતા હોય છે. તો આપણે જોઈએ કે દવા લેતા હોય તો આપણે એમ કહેવાય કે દવા લઈએ તો આપણે નાની બીમારી હોય અમુક સમય એવું બને છે કે આપણને રિએક્શન આવી જાય છે. તો એ રિએક્શનમાં આપણે જોઈએ છીએ કે નાની બીમારીથી આપણી બીમારી મોટી થઈ જાય છે. તો મિત્રો એ દવા આપણે લઈએ છીએ તો એમાં મોટું એવું નુકસાન છે. તો આપણે જો આ બિલા છે તો એવી રીતે આપણે સામાન્ય એક ગણીએ કે અત્યારે આપણે જાંબુડા થતા હોય તો એ જાંબુડાના બી છે એમાંથી પણ ઘણા બધા લોકો જાંબુડાના બીનો પાવડર બનાવે છે અને એ પાવડરનો પણ દવા રૂપી ઉપયોગ કરે છે. તો એ જાંબુડાના બીનો પાવડર જો આપણે લઈ ઉપયોગ કરીએ તો મેન તો આપણે જોઈએ કે અત્યારે ડાયાબિટીસના એટલા બધા પ્રશ્ન છે. તો એ જાંબુડાના બીનો પાવડર એ લેવાથી ડાયાબિટીસમાં ઘણી બધી રાહત મળે છે. તો આપણને તો હવે એમ કહેવાય કે ટીકડીની આદત પડી ગઈ છે. થોડા પણ નાના પણ રોગ હોય તો પણ આપણે ટીકડી લઈએ છીએ. તો આવી રીતે મિત્રો જો આપણે જાણકાર લોકો હોય એની પાસેથી માહિતી લઈ આપણે આવી રીતે દેશી ઔષધિ એટલે કે દેશી ઓહળિયાનો ઉપયોગ કરીએ તો આપણે એક તો ખર્ચામાંથી તો બચીએ જ છીએ અને આપણે ખોટી દવા લઈ અને આપણે ખોટી બીમારીઓ વધારીએ છીએ. તો મિત્રો આ બિલીનું ઝાડ છે, આપણે કોઈ પણ રીતે આપણે આ બિલીના ઝાડનો ઉપયોગ નથી કરવો તો પણ આપણે આ બિલીનું ઝાડ છે એ ફાયદાકારક છે. કેમ કે આ બિલીનું ઝાડ છે આપણે વાડીના છેડે હોય તો આપણે છે ખેતીમાં એમ કહેવાય કે આ બિલીના ઝાડના પાન આપણે ખેતરમાં પડતા હોય તો એ પણ એક સેન્દ્રિય ખાતર તરીકે કામ કરે છે અને આપણે ખેતીમાં સારું એવું રિઝલ્ટ મળે છે. કેમ કે આપણે અત્યારે જોઈ તો ઘણા ખેડૂતો એમ કહેવાય કે પ્રાકૃતિક ખેતી કરે છે, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરે છે. તો એવા ખેડૂતો છે એમને એમ કહેવાય કે આ સેન્દ્રિય ખાતર તરીકે આ પાંદડા કામ કરે છે. તો ખેતીમાં એમ કહેવાય કે ફળદ્રુપતા વધારે છે. તો એવી રીતે આ બિલીનો મહિમા તો એટલો છે જ, એ તો આપણને બધાને ખબર જ છે. તો મિત્રો આ હતી એક બિલીના ઝાડની આપણે ખેતીમાં કેટલો ઉપયોગ છે તો એની વાત કરી. તો આવી રીતે આપણે એમ કહેવાય કે વાડીના છેડે લીમડો છે, જાંબુડા છે કે આ બિલીનું વૃક્ષ છે, એવી રીતે આંકડો છે, ધતુરો છે કે ખીજડો છે, જો આવા ઝાડ આપણે વાડીના છેડે હોય તો આપણે ખેતીમાં એમ કહેવાય કે સારું એવું કામ કરે છે. ભલે આપણે એનો ઉપયોગ કાંઈ ન કરીએ તો પણ એ ખેતીમાં આપણે ફાયદા રૂપી છે. તો મિત્રો આ હતી એક બિલીના ઝાડની માહિતી.
તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.